છો બધા મિત્રો? મજામાં ને મજામાં હશે બધાને. જય માતાજી, જય મા મંગલ. સવારના 5:30 વાગી ગયા છે ને બધાને ગુડ મોર્નિંગ. હવે આપણે વોલ મેકાઈ દીધો છે ને આપણે આ ઓઝો છે જોઈ લો, એ કાઠિયામાં લેવાનો છે. ચા પાણી પીને ને વોલ મેકાઈ દીધો. વોલ ઉપર છે જોઈ લો, પાપલેટનો વોલ મેકાવ્યો બરાબર. હવે આપણે ચા પાણી પીવા જવાના છે. ચા પાણી પી આવીએ. 5:30 થઈ ગયા છે. ભંડારી પકાવી નાખ્યું છે બરાબર. ચા પાણી બનાવી નાખ્યા છે. હવે આપણે જાય ચા પાણી પીવા ભંડારી પાસે. કેમ છે બધા મિત્રો? આગળ બેસી ગયા છે જોઈ લો. ભંડારી રોટલી કરે છે. આ જાઓ ભંડારી ભાઈ 5:30 વાગ્યામાં રોટલી કરવા બેઠી ગયા છે. કેમ છે મનુભાઈ? ધવાડા ખાઈએ તો સોમાય ઓછા લેવા ને તો ધવાડા લાગે નહીં. હે ઓછા કેમ લેવો? તો રખાય ઓછા તો ધવાડા ન લાગે. હવે આપણે ચા પાણી પી લે. ફરમામાં ચા ભરેલો છે. હવે આપણે ચા પાણી પીને ઓછો આપણે કાઠિયામાં લેવા જવાનું છે. આપણે ચા પાણી પી ને ઓછો કાઠિયામાં લેવા આવી ગયા છે એટલે પાણી મારવું પડે. એમ જો લઈ લો, આ રીતે પાણી મારવું પડે. તો સુરજ દાદા ઉગીએ તો કેટલી વાર લાગીએ? 6 વાગ્યા છે જોઈ લો. અમારા રાજાભાઈ નળી પકડી છે. કાં રાજાભાઈ? કાઠિયામાં ઓછો લઈ લે એ રીતથી લે. એ તમને બતાવી. અને કાનામાં બેઠા છે, શૃંખલા છે, બેઠા છે, પાણી મારે. ગાડી ઓછો લઈ લે. કાઠિયામાં પછી નવરા એ દે ઉગ્યા પછી જોઈએ હું કામ કરી ગયા. હવે આપણે કાઠિયામાં ઓઝો લેવાનું છું. તમને બતાવું કેવી રીતે ઓઝો લઈ. તો અમારા મામા હાથ નીકળ્યો છે, એને હાથ કહેવાય આપણે. આ રીતે હોય ભાઈ. આ એ સાઈડે અલગ હોય, આ સાઈડે અલગ હોય. અમારે અહીંયા અલગ હોય. જો એના હાથું મેકાશે આપણે અહીંયા. જો આપણે અહીંયા હાથું મેક્યા પડવી દીધા એટલે આમાં છે ને ઘૂસવાય નહીં. આ રીતથી હોય ભાઈ. હાથું ચોખ્ખા કરીને ઓઝો લેવાનો હોય કાઠિયામાં. જો આ રીતે ઓઝો લેવાનો હોય કાઠિયામાં. કેમ લઈ જો આપણે કાઠિયામાંથી ઓઝો લઈને ફાઇનલી આપણે આગળ લઈ લીધો છે. ઓઝો સીધો કરવા માટે હું તમને બતાવું. જો આ ઓઝો આપણે સીધો કરવા માટે લીધો છે જોઈ લો. પાપલેટનો વોલ ચાલુ જ છે. આપણે ચાલુ જ છે. બોટું જોઈ લો, બોટું તાળા કરે. પાપલેટનો વોલ. હવે આપણે આને સીધો કરી નાખીએ. આપણે ઓઝો સીધો કરતા કરતા નાસ્તો થઈ ગયો છે તૈયાર. નાસ્તો કરવા આવી ગયા છીએ જોઈ લો. નાસ્તો કરવા આવી ગયા છે. ભંડારીભાઈ પાણા કાઢે છે. કલાઈ બેસી ગયા છે. આ રોટલી છે. ના મારે શાક નથી ખાવું ભાઈ. હોંડિયા લાવો આપણે. હાંજે હોંડિયા ખાઈ નાખીએ. આપણે સવારનું શાક નથી ખાવું, પછી જોઈએ. હવે આપણે ઓઝો પાછો સીધો કરવા જોઈ લો. કલાઈ ઓઝો સીધો કરે છે. આપણે હું કે થોડોક બ્લોક ઉતારી લે પછી આપણે કરવા લાગીએ જોઈ લો. આડી સીધો કરીને કાઠિયામાં પાછો લેવાનો છે. પાપલેટનો વોલ ચાલુ છે એટલે આડી મેકાવવો પડે. પાછો બદલાવાનો જો તો પાપલેટ મારવાના. ફાઇનલી આપણો ઓઝો સીધો થઈ ગયો. જો કાઠિયામાં આવી ગયો છે જોઈ લો. આ કાઠિયામાં આપણે નાખી દેવાનો છે ઓઝો. ઓઝો પૂરો પૂછડું આવી ગયું છે ઓઝાનું. જો 4 ટેન્ડલે ખલાઈ નાખે છે પૂછડું. ઓઝાનું મૂંડું તો નાખી દીધું, ખાલી પૂછડું હવે રહ્યું. આ રીતે ઓઢાડવાનું હોય. તાવડી નાખી લઈ તો હવે કમ્પ્લેટ 10 વાગી જાય જોઈ લો. આ રીતે ખેંચીને નાખવાનું હોય. આપણે ઓઢાડી દઈએ ઓઝાને. આ કોડન હોય, કોડન ઓઢાડવાનું હોય. જો આ રીતે ઓઢાડી દેવાનું હરખુંથી એટલે ઓઝાના કણું દેખાય નહીં. હાલો ઓઢાડી ગયું. જો આ કોડન ઢાંકીને આપણે નાડી ભરવી પડે. નાડી ભરીએ એટલે છે ને માછલા અહીંયા ભેગા થઈ જાય.
નકર તો આ ખુલ્લું રાખ્યું હોય તો માછલા આજાભાઈ વાયા થઈ જાય. નાડી ભરવી પડે. હવે નાડી ભરી લે. ફાઇનલી આપણે કોટન ઓઝો નાખીને આવી જશે. જોઈ લો વોશિંગ મશીનમાં લુગડા ધોવાય છે, કાઢવાના છે. આજાભાઈ લુગડા કાઢો. જો આ દોરી બાંધેલી હોય, આજાભાઈ લુગડા કાઢે છે મશીનમાંથી. આ લુગડા ધોવાઈ ગયા છે. હવે આ મીઠું પાણીથી નીસવી નાખવાના, પછી પહેરી લેવાના. ફાઇનલી આપણે 10:30 વાગી ગયા છે ને ઓલ ઉપાડી લીધો છે. એમાં માલ આવ્યો છે, થોબલા આવ્યા છે, પાપલેટ થોડા આવ્યા છે, સોંઢિયા આવ્યા છે, થોડા ગુમલા છે, પાપલેટ ને થોડું માલ આવ્યો છે. કરેસલા અને જો આ કસલા અને આવો થોડો માલ આવ્યો છે. ને ઓઝો બદલાવી નાખ્યો છે આપણે. જો બીજો ઓઝો આપણે સીવીને કાઠિયામાં લીધો તો એ ઓઝો નાખી દીધો. બરાબર કે થોડાક ફાટીને આવેલો છે એટલે પાછો આને સીવવા આગળ લેવાનો છે. તો આપણે આ માલ શોર્ટિંગ કરી લઈએ, પછી તમને બતાવીશ કેટલો માલ આપણે પાપલેટને નીકળ્યા. ફાઇનલી આપણે માલ શોર્ટિંગ કરતા છે ને ચા આવી છે બનીને, એટલે ચા પી આવી આપણે. અને બતાવું ચા પીવા જઈએ છીએ આપણે. ચા પીવા જઈએ હવે ચા પી છે. ખલાસી પૂકી ગયા છે. જો ચા પીવા માલ શોર્ટિંગ કરતા જોઈ લો આ બધા ચા પીવા આવી ગયા છે. આપણે વાયરું મેકાવતો હતા એટલે વાયરી અમારા ભંડારીભાઈ બકાલું બનાવતા લાગે. શું બનાવો? વાહ ડાલે ભીંડો આપણે નહીં ભાવ્યો ભાઈ, ખાવો પડે તો ચા પી લઈએ. પીવાના હો ભાઈ, ચા તો પીવાના. હાલો ચા પી લે, પછી માલ શોર્ટિંગ કરવા પાછા જાય. પછી તમને માલ શોર્ટિંગ થઈ જાય પછી બતાવી કે અમારે એટલો માલ આવ્યો. મિત્ર આપણે માલ શોર્ટિંગ કરી લીધો. એમાં પાપલેટ અડધું બેસન નીકળે, કચરો કસલા ને આમાં ગુમલા છે, બીજો માલ અહીં અંબ્યા છે કાનામાં ને. જો એ રીતે અંબવાનું હોય. જોઈ લો આ રીતે હોય. આ પકડીને અંબવું પડે. ઓવા થઈ ગઈ છે મિત્ર. બપોરના 1 વાગી ગયો છે ને એમ જોઈ લો જમવાનું થઈ ગયું છે. ભાત અને શાક છે કાકરાનું. જો મિત્ર તો આપણે ખાઈ લઈએ. આજના વાગી ગયા છે 8 ને આપણે જમવાનું બનાવ્યું છે ગુમલાનું શાક. હું તમને બતાવું ગુમલાનું શાક. જો અમારે ગુમલાનું શાક બનાવ્યું છે. આમાં દાસ્તું આ જો અમારા ભંડારીભાઈ કાઢે છે. જોઈ લો ભંડારીભાઈ કાઢે ગુમલા. હો ભાઈ જોઈ લો બનાવ્યા આપણે. હો ભંડારીભાઈઓને જ બનાવ્યા. જોઈ લો છે ને લાલ છટકદાર. કઈ ઘટે ગુમલાના શાકમાં. જોઈ લો ભંડારીભાઈ કાઢે ગુમલા. કાનામાં ગયું જ ભાણું. જોઈ લો ગુમલાનું ગુમલા. આપણું ભાણું આવે એટલે ખાવું તો પડીએ. હોય આપણે આપણી મહેનત છે એટલે આપણે ખાવું પડીએ. ભંડારીભાઈ આપણે ભાણું દે. કેમ થાય ભાણું આવીએ કે આજુભાઈ આવ્યું ભાણું કે હે કેમ બને ગુમલા હે 1 નંબર. તો આપણે ભાણું આવી ગયું છે મિત્ર. બરાબર ગુમલા અને બાજરાના રોટલા. ભાઈ રોટલા આપો ભંડારીભાઈ. 2 રોટલા આપો. જો મિત્ર આપણે બાજરાના રોટલા આવી ગયા છે. તો આ રીતે રોટલા છે. બરાબર પછી આપણું ભાણું આવી ગયું છે. જો ગુમલા. હવે આપણે જમી લઈએ.